કે દિરાવી અમારા દીપની જિંદગીનો કંઈક એવો કિસ્સો છે. ગુડ મોર્નિંગ ગાઈજી, શુભ સવાર, સુપ્રભાત. બપોરના 2 ટકોરે ઘાયલભાઈ જાગીને જીતુબીમાં આવી ગયા છે. જીતુબીમાં તો થેલીઓનો આમ થઈ ગયો માલ જ આવે. લોકો પાસે પૈસા જ એટલા હે. હા ભાઈ, એક ભાઈ આખું કામ કરે. આ ભાઈ તો 4 લેવા ગયો તો એટલે કંઈ આજે અમુક નફટિયા વાહે બેઠા હે ને, જો મોટું હંકડે. તમારી જિંદગીમાં તમે ક્યાં મોટું બતાવે એવા સવો નહીં. પાછા કે આમ કરશું તેમ કરશું. હું કહેતો તો હમણાં હું આમ વયો જાઉં. પેલું ગીત બનાવશો તમ તાર તું વયો જાય ને તારા લાડવા ખાવા હાટું. ઉપાધિ કેમ આખા સાણિયા ધર્મ ગામડી. હા, અને ઓલા બધા અત્યારે ગયા હે આ તો મારા ટ્યુશન અમે નહીં હોય ત્યારે અમારી કમી તમને અહેસાસ થાય એવું કે છે. એલા કાંઈ તો થોડું જીવનનું કાઢ શોખ પતી જાય તો અમને ઓલું થાય હે. આમરે હે મારા કલેજા. તું નહીં દેખાતો પણ તારું શરીર તો દેખાય છે ને. તારું શરીર પેલા નહીં દેખાય એનું, કેમ કે પતી ગયો હાવ પૂરો થઈ ગયો. સવીની પેટ જેવું છે હમણાં. હવે જમી બમીને પાછા રેડી થઈને આજે છે દીપની લગ્નની અંદર શું કે ફાઇનલ દિવસ એના લગ્નની ફાઇનલ છે. લગ્ન ફાઇનલ એના થઈ જાય. અમે શૂટ બૂટ કરીને પૂગી જાઉં બી તમને બતાવ્યું બધાનું ફિટ ચેક ને આ ને તેને. કાંઈ ને પહેલાં 2 દિવસથી વ્લોગ આવી રહ્યા છો તો કેવો આવે છે વ્લોગમાં હું સુધારો કરવો પડે ને કોમેન્ટ મારજો. બાકી શરૂ રાખજો વ્લોગ જોવાનો. મારા કલે જાઓ ગાઈસ. ફાઇનલી થઈ ગયા છે રેડી, જોરદાર રેડી થઈ ગયા. વ્લોગ માણસ બનાવે, ચેનલે બનાવે. ચેનલ બનાવ્યા પછી રોજ જેને વ્લોગમાં 1.5-2 લાખ વ્યૂ આવે એવા કિશનભાઈ અમારા સુરતનું ઘરેણું અમારી આવી રહે. અને હું જલ્દી સગુનમાં નોકરી જોઈન કરું તો મારી ચેનલ અરકી આવે. બસ ભાઈ ભલે ખાલી મને એમ કે કુર્તી ને ઓલી ઘડી મારો ઘાયલભાઈ એ હાલ છે. આપણે વ્લોગ વ્યૂ આવે છે. કિશનભાઈ ભેગા રહે તો વ્યૂ આવે. બસ વ્યૂનું જ કામ છે. મજા તો નાના તો એકને જ ફેશન શો છે ભાઈ. તો કઈક ના દિલ ઘાયલ કરી નાખેલ મણ આપણી હારે છે. આ આપણે ઘાયલ કરનાર છે ને, દિલ ઘાયલ કરવાનો એવોર્ડ મળવો જોઈએ. મારી દુનિયાએ મને ઘાયલ કર્યો એટલે હું શીખી ગયો. અમદાવાદમાં ઘાયલ કરવા માટે સ્પેશિયલ બધાને આવે છે. એવો મારો ઘાયલ ઘાયલ એક બોલી જા કંઈક ભાઈ. હવે ઘાયલ કરવું આટલું નથી આવતું. જિંદગીએ મને કંઈક એવો ઘાયલ કર્યો છે ને એટલે મારા જે ઘા હે ને એ ઘાને હું ખાલી શબ્દ આપું છું. દુનિયા વાહ કરે. વાહ. હાલો જયદીપભાઈ, ડિસ્કો કરી નાખશું ને તો ભાઈ દીપભાઈ ની જાન જો દીપકી બારાત અહીંયા પહોંચી ગઈ છે બરાબર. અને 6 વાગે જાન કાઢી છે. હા, 4 વાગ્યામાં લગભગ આપણે જે ફૂટો શેકાઈ છે ડોડો એવો અમને શેકાવાના પછી ગયા છીએ. 6 વાગે જાન કાઢી છે. અમારે ત્યાં મેળ આવી ગયો, ટાઈમે ભૂગી ગયા. બાકી અમારે એ લોસો હતો 1 વાગે નીકળે, અહીંયા પહોંચશું કે નહીં 4 વાગે એમ. હાલો ભાઈ, તો મસ્ત મજાનું આજે એન્જોય કરવાનું છે બરાબર. અને દીપભાઈનો ગેટઅપ જોઈ લ્યો. એના આમ જો વર્માને કેમ છે? કપલમાં એકલા હો. ચાલો ભાઈ, તો હવે ધીરાવી વેટ કરતી હશે લીફ્ટનો. ભાઈ ઉતાવળ રાખજો. કેમ આજ ભલે વેટ કરે કેમ? ચલો વેટ છે એનો હાલ.
એમ છે આ જલસા નહીં કરવા દે. જોવો તમે દીપભાઈ ફાઇનલી આવી ગયા છે ઘોડા પર. અને વરાજાના પોખણા થશે. તાર લગ્ન કરવાની ઈચ્છા હવે નહીં થતી? આ બધું જોઈને તને નહીં લાગતું કે હું લગ્ન કરતો? હે કરવા દે ને. પણ બધું રેડી થઈ ગયું. છોકરી બાકી ખાલી છોકરી જ બાકી જ ગોતવાની. માર લગ્ન કરવા છોકરી તો લઈ આવી. મારે ઘોડે કોના? તારે ઘોડે બી આવું હોય તો 10 ઘોડા લાવી દો, પણ તારે આજે કોઈ છોકરી લગ્ન કરે ને अच्छा ठीक है समझ गया. તારે ઘોડે બી આવું હોય તો 10 ઘોડા લાવી દો, પણ તારે આજે કોઈ છોકરી લગ્ન કરે ને એવું નહીં માનતો. આ પૂછી જો, આ બધા પૂછી જો. ઓ બ્લોગર, ઓ માય એક્ચ્યુઅલી આટલા બધા બ્લોગર છે.
આ ઉડાડો ને તીતી ઘોડો એકવાર ઉડાડવા દો ને ઉડાડવા દો. વ્યવસ્થિત ઉડાડે હો તું સીધો મારી દીપલા મોઢા ઉપર એને જાન પહોંચાડવાની છે. તું હેવી ડ્રાઈવર ને મારી જેમ. ડ્રાઈવ વિકતર ખબર ને આપણું હેવી હોય એમ આ જાનવર દીપલાની આજુબાજુ ગોળ ગોળ ચક્કરા મારાવ ડ્રિફ્ટ મારાવ ડ્રિફ્ટ મારાવ ડ્રિફ્ટ મારાવ ડ્રિફ્ટ વ્યવસ્થિત જઈ જાય જા દે દીપલાની બાજુમાં જા દે દીપલાની બાજુમાં જા દે મારે નટો પીવો ને મને પાડો રે અંદરો દારૂડો મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે અલ્યા મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે 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 જીરા ભાઈ ન બારી મસ્કાર મારે જીરા ભાઈ ન બારી મસ્કાર મારે મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે બાપો બાપો મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે જીરા ભાઈ ન બારી મસ્કાર મારે જીરા ભાઈ ન બારી મસ્કાર મારે મારા જીતુ ભાઈ ન બારી મસ્કારા મસ્કારા હે મારા જેડી બાપુન ભાળી મસ્કાર મારે આ દીકરી ખુદા
દાવ પાણી કરવા લાગે. કોઈ કે અને કમરમાં દુખે છે. સાચી વાત છે. કોઈ કે અને કમરમાં દુખે એવું. આ ખબર ભુવાજી અરે કોયલ માગે હે કોયલ માગે એ નથનડી જો એ મારો પરમ ભાઈ માગે રે ઘટીએ લાડડી એ માણારા એ હોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો કે આપણા રે ડોલરિયા વીરા તમે કોયલને રે ઉડાડો કે આપણા રે ધ્યાન દેને એમ જો તો એનું ન્યા ધ્યાન નથી પણ અહીંયા શ્લોકમાં ધ્યાન રાખ હજી ત્યાંથી વળી જવાય એમ છો હજી જે મેસેજ આવે છે ને એના રિપ્લાય તો આપી શકીશ કાંઈ નહીં આપી શકે કયા મેસેજ જો મારે આ ક્લિપ તો મારે મૂકવી પડશે મેસેજ વાળી હજી મેસેજ આવે ધીરે ધીરે જો જરૂર ભાભી ભાભી મેસેજ આવે કોના ભાભી સો ડાર્ક
આગળ ઢોસા ઉડાડી દીધા, ખાઈ લીધા છે. વાહ માંડવામાં મલકતા આવે છે. હીરાવી દીપના થાવા. તમે કેમ સાહેબ ઢોસો અધૂરો? મારો નહીં ભાઈ, હા તારો જ છે. આ ઢોસો કોનો એવું નથી ખાશો ને તો વાંધો નહીં. હું છે કિશનભાઈ ને કઈ ઘટતું નથી. મારી જેમ પૂરેપૂરું ધ્યાન છે. નવું છે ને હમણાં. નવું છે ને એટલે બધું કવર થાય. પણ ના એને ઓલા હાટું બહુ હાજો વાળા કોણ છે? ના ના ઢોસે પી ગયા તમે તો વાંધો નહીં. હરકા જ હાલી તો વાંધો નહીં. તમે તો ક્યારના દૂર કરો જોયું. હાય કર દે ભાઈ. રેડી હાલો સ્ટાર્ટ. ના ના આ તો ગોકુળમાં આવશે. હા ચાલ હેડ સ્ટાર્ટ. કે ધીરાવી અમારા દીપની જિંદગીનો કંઈક એવો કિસ્સો છે. આ ધીરાવી છે ને અમારા દીપની જિંદગીનો કંઈક એવો કિસ્સો છે. મારા ભાઈની આ કામકાજ ભરેલી જિંદગી છે ને એનો ધીરાવી ખાલી એક મુસ્કુરાટ ભર્યો હિસ્સો છે. તો ગાઈસ ફાઇનલી પતી ગયા છે દીપ અને ધીરાવીના લગ્નને. અમે આપણે આવી ગયા છીએ ઘરે. ભાઈબંધના સવારે જવાનું છે ગાંધીનગર એક કામથી. એ બધું પતાવીને કાલે રાત્રે જઈશું સુરત. તો ત્યાં સુધી મળીએ કાલે ફરીથી નવી વાતોના દોર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને કાલનો વ્લોગ તમે બહુ જોરદાર મારો વધાર્યો છો સારી રીતે. પણ નીંદર એટલી બધી આવે છે કે તમારી હવે કંઈ વાત કરીએ કે એમ નથી. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. લાઈક, ફોલો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.